નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બે એવા સરકારી શેર વિશે વાત કરવાના છે જે બે કંપનીઓ રોકાણકારોને ટોટલ 1100 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે। તો આ કઈ બે કંપનીઓ છે ને કઈ કંપનીએ કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ બેમાંથી કોઈ એક પણ શેર હોય તો તમને પણ ડિવિડન્ડનો લાભ મળી શકે। મિત્રો, વાત કરીએ સરકારી રેલવે કંપનીએ ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન અને આઈઆરસીટીસીએ સરકારને ડિવિડન્ડના રૂપમાં 1100 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે। એટલે કે કંપની છે આઈઆરએફસી અને આઈઆરસીટીસી, આ બંને કંપનીઓએ ભારત સરકારની 1100 કરોડ રૂપિયાની ડિવિડન્ડની ચૂકવણી કરી છે। તો વધારે માહિતી આપણે ડિટેલમાં જોઈએ। ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યું કે આઈઆરએફસીએ ડિવિડન્ડના રૂપમાં 903 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે, જ્યારે અન્ય 200 કરોડ રૂપિયા આઈઆરસીટીસી તરફથી સરકારને મળ્યા છે। આ પહેલા સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની સાથે જ આઈઆરએફસીએ 0.8 પૈસાના 0.8 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડ ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી। એટલા માટે આઈઆરએફસીમાં તેમના હિસ્સેદારીના આધારે સરકારને હપ્તો મળ્યો છે। સપ્ટેમ્બર શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર સરકારની આઈઆરએફસીમાં 86.36% ભાગીદારી છે। પછી વાત કરીએ આઈઆરસીટીસીએ પણ તેના પરિણામોની સાથે 4 રૂપિયા પ્રતિ શેરના ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી। આઈઆરસીટીસીમાં સરકારની 62.4% ભાગીદારી છે। આઈઆરએફસીના શેર સપ્તાહના અંતિમ દિવસે 4.80%ની તેજી સાથે 158.08 ઉપર બંધ થયા। આ શેર હાલમાં જ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં પણ સામેલ થયા છે, એટલે કે શુક્રવારે 5% જેટલી તેજી પણ આવી અને શેર એફએનઓમાં પણ સામેલ થયા છે। આ વર્ષે હજુ સુધીમાં તેના શેરોમાં 50%નો વધારો થઈ ચૂક્યો છે। બીજી તરફ આઈઆરસીટીસીના શેર 0.82% વધીને 830 રૂપિયા ઉપર બંધ થયા હતા। તો મિત્રો, આ વિડીયોમાં આપણે બે સરકારી રેલવે કંપની આઈઆરએફસી અને આઈઆરસીટીસી ના વિશે વાત કરી, જે બંને કંપનીઓએ મળી કુલ ટોટલ 1100 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ સરકારને ચૂકવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।